હવે આપણે કરીશું આજે બીજું આસન જેને વીરભદ્રાસન કહેવામાં આવે છે. વીરભદ્રાસન કરવાથી આપણા બધા જ અંગો મજબૂત થાય છે, હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે અને આપણું મણકાનો પ્રોબ્લેમ પણ દૂર થાય છે, શરીર લચીલું બને છે અને તમારો થાઇરોઇડનો પ્રોબ્લેમ પણ દૂર થાય છે. તો ધીરે ધીરે પહેલા તો નમસ્કારની મુદ્રા કરતા જાઓ, પાછળ તરફ લઈ જાઓ અને આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ. તે જ રીતે બીજા પગને આગળ લેશું, બીજો પગ આગળ લો અને આ રીતે હાથને પાછળ લેતા જશું. પહેલા શ્વાસ લઈશું અને હાથને પાછળ લેતા જશું. આપણે ગરદનને પણ પાછળ લેશું. 1 2 3 4 5 6 7 8 9 10. આનાથી તમારા ફેફસા પણ મજબૂત થાય છે, હાથ પગના સ્નાયુ પણ મજબૂત થાય છે, થાઇરોઇડની સમસ્યા પણ દૂર થાય છે. એટલે જ એને વીરભદ્રાસન કહેવામાં આવે છે. ત્યાર પછી વૃક્ષાસનનો અભ્યાસ કરીશું. વૃક્ષાસન કરવા માટે આપણે એક પગને જાંઘ પર મૂકવાનો છે અને આ રીતે નમસ્કારની મુદ્રા ઉપર તરફ બનાવવાની છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ. તે જ રીતે આપણે બીજો પગ લેશું. 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ. આનાથી પણ તમારા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે, એકાગ્રતા વધે છે અને તમારી આનાથી એકાગ્રતા વધે, યાદશક્તિ પણ વધે છે.